ગર્વ, જીરાફ અને સુંદર પ્રાણીઓ. એક ન્યૂગિની નામનું જંગલ હોય છે. તે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે. તે બધા પ્રાણીઓ સંપીને હળીમળીને રહેતા હોય છે. તે બધા પ્રાણીઓની વચ્ચે ગાઢ મિત્રતા હોય છે. એક વખતની વાત છે. એ જંગલમાં એક ઝાડ હોય છે. તે ઝાડ ઉપર ડ્રેગન ફ્રૂટ એ ઉગેલા હોય છે. તે ડ્રેગન ફ્રૂટનું ઝાડ હોય છે. બધા પ્રાણીઓ તેને ખાવાની કોશિશ કરે છે, પરંતુ કોઈ તેના સુધી પહોંચી શકતું નથી, કારણ કે તે ઝાડ ખૂબ જ ઊંચું હોય છે અને લાંબુ હોય છે. એટલે કોઈ પણ પ્રાણી, હાથી હોય કે કોઈ પણ પ્રાણી હોય, તે ત્યાં સુધી પહોંચી શકતું નથી. તેથી તેને કોઈ ખાઈ શકતું નથી. પ્રાણીઓએ વાત સાંભળેલી કે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તેમના સુધી પહોંચવું તો પડે. જ્યાં પહોંચવા માટે બધા પ્રાણીઓની હાઈટ ઓછી પડતી હતી, એટલે કે ઊંચાઈ ઓછી પડી રહી હતી. ત્યાં જ જંગલમાં એક દિવસ એક લાંબુ જીરાફ આવે છે. તે જીરાફ ઊંચાઈમાં લાંબુ હોય છે. તેની ડોક ખૂબ જ લાંબી હોય છે. બધા પ્રાણીઓ આને જુએ છે. તે જીરાફ કેટલાય દિવસોથી ભૂખ્યો હતો. તેથી તેને આ ડ્રેગન ફ્રૂટનું ઝાડ દેખાયું. તેથી તેને આ ડ્રેગન ફ્રૂટ ખાવાનું શરૂ કર્યું. તેને એક દિવસમાં 3 થી 4 ડ્રેગન ફ્રૂટ ખાધા. પછી બીજા દિવસે પણ તેને 3 ડ્રેગન ફ્રૂટ ખાધા. આ રીતે તે દરરોજને દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાવા લાગે. તેને ડ્રેગન ફ્રૂટ એ ખૂબ જ સ્વાદિષ્ટમાં લાગ્યા હતા. તેને ડ્રેગન ફ્રૂટ ક્યારે સાંભળ્યું પણ નહોતું નામ. તેથી તેને ખાઈને ચેક કર્યું. તેને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા. ધીરે ધીરે આ વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ કે એક લાંબુ પ્રાણી આવ્યું છે, જીરાફ. તે ડ્રેગન ફ્રૂટ સુધી પહોંચી શકે. ત્યારે બધા પ્રાણીઓ તેના પાસે જાય છે અને કહે છે કે હે જીરાફ, તું અમારા જંગલમાં નવો છે? ત્યારે જ પેલું બધા પ્રાણીઓની વચ્ચે પેલું જીરાફ કહે છે કે હા, હું આ જંગલમાં નવો છું અને હું બાજુના જંગલમાંથી આવ્યો. ત્યારે બધા પ્રાણીઓ કહે છે કે કશો વાંધો નહીં, અહીંયા તને સાથ અને સહકાર મળી રહેશે. પરંતુ અમારી એક રિક્વેસ્ટ છે, અમારી એક વિનંતી છે કે તું અમને આ ઝાડ ઉપરથી એક ડ્રેગન ફ્રૂટ બધાને આપ તો ખરી. અમારે સ્વાદ જોવો છે, કારણ કે તારી હાઈટ એ બધી ઊંચી છે. ત્યારે પેલું જે જીરાફ હોય છે, પેલો જીરાફ એ કહે છે કે ના, હું તમને એ આપી શકું નહીં. જો હું તમને અત્યારે આપીશ તો તમે કાલ પાછા લાઈનમાં ઊભા હશો, હરોળમાં ઊભા હશો, અને પછી મારે કોને આપવું ડ્રેગન ફ્રૂટ? માટે હું કોઈને નહીં આપું. ત્યારે બધા પ્રાણીઓ નિરાશ થાય છે અને કહે છે સારું. આ રીતે મહિના વીતતા ગયા અને 1 વર્ષ વીતી ગયું. અને એક દિવસ રાત્રિના સમયે કોઈકની ચીસ પાડવાની અવાજ સંભળાયો. બધા પ્રાણીઓ એકઠા થયા અને જોયું કે કોનો અવાજ છે. તેમને આજુબાજુ નજર નાખી, પરંતુ કોઈ દેખાણું નહીં. તેથી સવારના બધા પ્રાણીઓ ભેગા થયા અને પછી જોયું
કે ક્યાં અવાજ થતો હતો અને બધા પ્રાણીઓ જુએ છે તો જીરાફ એ ખૂબ જ રડી રહ્યું હતું. ત્યારે એક સસલું ડૉક્ટર હોય છે તે કહે છે કે અરે આ કોણ છે, આપણા જંગલમાં નવો આવે છે કે શું? ત્યારે પેલો જીરાફ હોય છે તેના વિશે હાથી કહે છે કે આ તો 1 વર્ષથી આપણે જંગલમાં જ રહે છે અને આપણા જંગલમાં જ તે રહે છે અને પોતાનો ખોરાક તે પણ ખાય છે. ત્યારે ડૉક્ટર તેને બધું પૂછે છે કે તને શું થયું? ત્યારે પેલું કહે છે કે અશક્તિ જેવું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તે કહે છે કે તે શું ખાધું હતું? ત્યારે પેલો જે જીરાફ હોય છે કહે છે કે મેં ડ્રેગન ફ્રૂટ ખાધા. ત્યારે પેલો કહે છે કે કેટલા દિવસ સુધી ખાધા? ત્યારે કહે છે કે 1 વર્ષ સુધી. ત્યારે પેલું સસલું કહે છે કે ડ્રેગન ફ્રૂટ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને 10 દિવસથી વધુ ખાઈએ તો તેમનું અસર ખૂબ જ ખરાબ આવે છે, તેનો સમય ખૂબ જ ખરાબ આવે છે, તે હાનિકારક છે અને તે 1 વર્ષ ખાધા એટલે. તેથી સસલું કહે છે કે પહાડી ઉપર એક લીલા રંગનું ફૂલ છે, તેને લાવશો, તે કડવું હશે, તેને લાવીને આને ખવડાવશો એટલે તે સ્વસ્થ થઈ જશે. ત્યારે જીરાફ કહે છે કે મેં કોઈનું પણ સારું વિચાર્યું નથી તો પછી મને કેવી રીતે કોઈ લઈ આપશે? ત્યારે બધા પ્રાણીઓ કહે છે કે અમે જઈશું. તેમ કહી તે જાય છે અને ત્યાં જ એક જે જીરાફ જે જંગલમાંથી આવ્યું હતું તેનો એક જે મિત્ર જે હરામખોર હોય છે કે તેને ખૂબ જ સતાવતો હોય છે, તેનો મિત્ર નહીં પણ તો દુશ્મન હોય છે. તે તેને મળે છે ને ત્યારે જીરાફ કહે છે કે અત્યારે દોસ્ત મને તું કંઈ પણ કહીશ નહીં, હું અત્યારે બીમાર છું. ત્યારે જ તો પેલો હિપ્પોપોટેમસ કહે છે કે અત્યારે તો મજા જ આવી છે. તે તેને એમ કહી ધક્કા મારે છે અને તેને ખૂબ જ નુકસાન પહોંચાડે. ત્યારે બધા પ્રાણીઓ આવે છે અને તેને કહે છે કે અહીંયાથી જતો રહે, નહીંતર અમે બધા તને મારી નાખીશું એમ કહે છે. તેથી તેને જે હિપ્પોપોટેમસ હોય છે તેને એમ લાગે છે કે આ બધા પ્રાણીઓ મારી ઉપર પડ્યા, મારા ઉપર હુમલો કર્યો તો હું તો મરી જ જઈશ એમ કહી તે ત્યાંથી જતો રહે છે અને તેને દવા આપે છે અને તેથી તે સાજો અને સ્વસ્થ થઈ જાય છે. તેથી તે બધા પ્રાણીઓનો આભાર માને છે. પછી તે જીરાફ ડ્રેગન ફ્રૂટ પાસે જાય છે અને બધાને એક ડ્રેગન ફ્રૂટ આપે છે. બધા કહે છે કે વાહ, શું ડ્રેગન ફ્રૂટ છે, શું સ્વાદિષ્ટ છે. ત્યારે જ પેલું જીરાફ કહે છે કે શું હું બીજું આપું? ત્યારે હાથી કહે છે કે ના, વધારે ખાઈશું તો પછી બીમાર પડી જવાય, માટે અમારે વધારે ખાવું નથી. ત્યાંથી બધા જ પ્રાણીઓ હસી પડે છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે આપણે જે મુશ્કેલીમાં હોય તેવા લોકોની સહાયતા એટલે કે મદદ કરવી જોઈએ.